25મી ડિસેમ્બરના રોજ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત આજે ખેડબ્રહ્મા ભાજપ દ્વારા પણ ઉજવણી કરાઈ હતી। ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ તખતસિંહ હડિયોલ અને પૂર્વ સંગઠન મહામંત્રી અશોકભાઈ જોશીની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તખતસિંહ હડિયોલ અને અશોકભાઈ જોશીએ વાજપેયીજીના સ્મરણો યાદ કરતા કહ્યું, તેઓ વડાપ્રધાન પદે રહી પોખરણ પરીક્ષણ કરી ભારતની આગવી છાપ ઊભી કરી હતી। આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કોર્પોરેટર સંગઠનના હોદ્દેદાર સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।